ગુજરાતમાં એક બાજુ ખેડૂતો વીજ થાંભલાનો વિરોધ કરી રહ્યા છે। લાંબા સમયથી ખેડૂતોનો આ વિરોધ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। તો બીજી બાજુ જે કોંગ્રેસના નેતાઓ આંદોલન કરી રહ્યા છે તે યથાવત રહેવાનું છે અને તેમણે આ જે જાહેરાત થઈ છે તેને લઈને શું વાત કરી છે તેની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જે ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને લાંબા સમયથી વીજ કંપનીઓ સામે લડાઈ ચાલી રહી છે। ખેડૂતોનું હાલ આંદોલન પણ ચાલી રહ્યું છે। મોરબીના જેતપરના ખેડૂતો છે તે છેલ્લા 15 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। તો બીજી બાજુ કોંગ્રેસના નેતા છે તેમણે પણ ખેડૂતો માટે રેલી કાઢી છે અને તેઓ દ્વારકાધીશ સુધી ખેડૂતોની વેદના લઈને જવાના છે। તેવામાં આજે સરકાર દ્વારા ખેડૂતોને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી હતી અને જે વળતરનો જે મામલો હતો તેને લઈને ડબલ વળતર છે તે ચૂકવવાની વાત કરી છે અને આ વળતર એક સાથે ચૂકવવામાં આવશે તેવી પણ વાત કરી છે અને આ વળતર બજાર ભાવ પ્રમાણે હશે તે પ્રકારની જાહેરાત છે સરકાર દ્વારા કરવામાં આવી છે। તો બીજી બાજુ આ જાહેરાતને લઈને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। જય જવાન જય કિસાન। છેલ્લા 6 મહિનાથી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું, ગુજરાતના ખેડૂતોને માર્કેટ રેટના 4 ગણું વળતર મળે એના માટે સરકાર દ્વારા એક MRCની રચના કરવામાં આવે એના માટે ગુજરાતના યુવાનોને જાગૃત કર્યા, ગુજરાતના યુવાનોને સેમિનારો કર્યા, 100થી વધારે સભાઓ કરી, સરકારને અલ્ટિમેટમ આપવા માટે 15 જૂને ગાંધીનગર જવાનો નારો આપ્યો અને 26 જૂનથી વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકા પગપાળા યાત્રા અને આજે અમે અહીંયા પહોંચ્યા છીએ જોડિયાની આસપાસ જ્યારે પહોંચ્યા છીએ અને બીજી જ એ જ રીતે 30 તારીખથી કોણથી પદયાત્રા ચાલુ કરી અને એ યાત્રા આજે લગભગ અમરાપર ગામની આસપાસ એટલે કે ટંકારા આસપાસ પહોંચી છે। ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની હમણાં પ્રેસ કોન્ફરન્સ સાંભળી। જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક MRC બનાવવામાં આવશે જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા, એ આવકાર્ય છે। પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી। આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા। નંબર 2, જે અમારી જમીનની કિંમત અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી। એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી એની કોઈ કરતાં કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી। નંબર 3, જે આ વીજ લાઈન અહીંયાથી નીકળવાની છે અમારા ખેતરમાંથી એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ। એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે। અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા આ બાબતે સરકારે કોઈ કરતાં કોઈ ચોખવટે નથી કરી। ત્યારે મારે સરકારશ્રીને કહેવું છે કે તમે કહેતા હતા કે 6 મહિનાથી અમે પોલિસી બનાવીએ છીએ તો અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કેન્દ્ર સરકારની SOPની ડિટો ટુ ડિટો કોપી મારી છે। આમાં કંઈ નવું કર્યું જ નથી। તો 3 મહિના તમે શું કરતા હતા? 3 મહિનાથી માર્ચમાં 12 માર્ચે રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન હતું કે પોલિસી બને છે। 12 માર્ચથી લઈને આજની તારીખ સુધીમાં તમે કોઈ પોલિસી તો નવી બનાવી જ નથી। જે 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એની તમે સંપૂર્ણ કોપી મારી છે। અમે કહીએ છીએ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, ખેડૂતોને જે જોખમ છે એ જોખમ બાબતને સામે રક્ષણ આપો અને અમારી જે કિંમત ઘટે છે જમીનની એ ઘટતી કિંમતની પણ અમને વેલ્યુ આપવામાં આવે। આ
આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પણ સરકારે જે MRC વાળો નિર્ણય કર્યો છે એટલા પૂરતું અમે આવકારીએ છીએ. બાકી અમારી જે આ લડાઈ છે આ લડાઈ સતત ચાલુ રહેશે. જય જવાન જય કિસાન. પાલ આંબલિયાએ કહ્યું છે કે અમારી માંગ પહેલેથી સ્પષ્ટ હતી કે 4 ગણું વળતર છે તે આપવામાં આવે અને આ વળતર છે તે વાણિજ્ય જંત્રી પ્રમાણે આપવામાં આવે, પરંતુ સરકાર દ્વારા જે બમણું જે રકમ ચૂકવવાની વાત કરી છે તે માન્ય નથી. જે કેન્દ્ર સરકારની SOP છે તેની કોપી કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા એવું કહેવામાં આવતું હતું કે છેલ્લા 6 મહિનાથી તેઓ આ જે ખેડૂતોની સમસ્યા છે તે મામલે નિરાકરણ લાવવાના છે અને ચર્ચા વિચારણા ચાલી રહી છે. તો શા માટે કેન્દ્ર સરકારની જે SOP છે તેની કોપી મારવામાં આવીને શા માટે જે ખેડૂતોની માંગ હતી તે સ્વીકારવામાં નથી આવી, તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.